નમસ્તે મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતા, જય શ્રી કૃષ્ણ, જય જયેન્દ્ર. સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. અને આજે ધૂળેટી છે અને બધા મોજ કરતા હશે. બધાને હેપી ધૂળેટી, હેપી હોળી. અને આમ તો ગઈકાલે કીધું તું, અને મનીષા અને શિવેન ને બધા જો ક્યારના રમતા હતા, કલાકના રમતા હતા. હું થોડુંક કામ કરતો હતો, કામ બાકી હતું એટલે. અને મમ્મી ઊભા છે અહીંયા. હવે અમે જઈએ છીએ મનીષાના ઘરે, ત્યાં બધા એ રમતા હશે, બરાબર ને. એના મોટા ભાઈ ને બેન ને બધા ભાભી ને બધા રમતા હશે. અને ઉર્વી ને બધા જો રમતા હતા. શિવેન ને બહુ શોખ છે, શિવેન ને લેતા જઈએ છીએ. અત્યાર સુધી નાનો હતો એટલે નહોતા લેતા ગયા, હવે મોટો થઈ ગયો ને એટલે હવે વાંધો નહીં એમ, બધી જગ્યાએ રમશે. ચાલો મમ્મી. હા, અને હેપી ધૂળેટી કહી દો બધાને. બધાને હેપી ધૂળેટી, હેપી ધૂળેટી. હા હા, ચાલો આવું છે. પેલા રમતા હતા નાના હતા. હા, હવે હું નહોતો રમતો. આ તો હવે મનીષાની બધા રમે જ ને એ સિવાય, એટલે મેં કીધું એની હારવાર આપણે ખાલી ગુલાલ ઉડાડ્યા કરીએ એમ, બરોબર. એટલે પછી કાંઈ વાંધો નહીં. ચાલો ત્યારે જઈ આવીએ ફટાફટ ગુલાલ ઉડાડવા ને બધાની માથે આમ શું કહેવાય, ખાલી આમતા ઉડાડ્યા કરવાનું, મોજ કરવાની. આમ આમ એવું નહીં કરવાનું ઘસીને, ખાલી આમતા મસ્ત એમ. કેવલ ને ત્યાં આવ્યા હતા ને માસી ને જો લેવા ગયો તો, હવે એની વાતે બેઠા હતા. જો તૈયાર થઈ ગયો, ક્યારનો તૈયારી કરે તારી હાટું. એ કે હમણાં આવે ને એટલે એ કે તૈયાર કરવું, કરી રાખવું એમ બધું. જો હા 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 તું તો તૈયારી એમ કરતો હતો ને શિવેન. વાંધો નહીં આવે. બધા જો પાછા મેહુલભાઈ, આસ્થા બધા આવી ગયા છે ને ફૂલ રમી લીધું, એકદમ મોજ કરી લીધી. નીચે હતો તમે જો. આ મને લાગે માસી તમે વાળશો ને, હા તમે વાળશો ને એક થેલો ભરાઈ જાહે નીચે. જોઈ લો ત્યારે. આ જોવા બીવે છે કે નીચે તો ધોમ છે. લઈ લો જલ્દી લઈ લો. હાલ કેવલ જલ્દી લે કોરી નો થાવી જોઈએ. એ મોબાઈલ આમ પાછા આવો જલ્દી. ભાઈ મને કેટલો થોડોક છે કે વધારે છે? બહુ છે મને એમ ન કરવું. ભાઈ આસ્થા એક જ હાઈલાઈટ થાય છો. બાપા સાઈડમાં રાખો, ગાલ પકડી રાખું, ગાલ પકડી રાખું. ફોટો પાડીએ. ધૂળેટી એટલી બધી રમ્યા ને કે કાલે પછી અડધો દિવસ વ્લોગ શૂટ જ ન કર્યો, કેમ કે બહુ થાકી ગયા હતા. અને આજે બીજો દિવસ છે, એટલે કે ધૂળેટી પછીનો આજે શનિવાર છે. અને આજે જ તે પાછો આ વ્લોગ આખો અપલોડ હું કરી દઈશ સાંજે. અને શિવેનને લઈ આવ્યા છીએ સ્કૂલેથી, અને રોટલી અત્યારે ગરમા ગરમ મનીષા બનાવે છે બીજી, બરાબર. અને બીજું કે તડકો એટલો બધો પડે છે ને કે અમે હવે તો છે ને 2 વ્હીલ લઈને તો શિવેનને જાતા જ નથી લેવા માટે. હવે 2 વ્હીલ લઈને જઈએ ને તો એટલો માથું તપી જાય ને આંખોમાં આપણે એમ થઈ જાય કે અંધારા આવી ગયા એવું લાગે. એટલે છે ને હવે તો 4 વ્હીલ લઈને જ જવાનું લેવાય તો એમ, ભલે થોડું ઘણું આપણને વધારે ઓલું શું કહેવાય બળે એમ, બરાબર. આમાં ઇલેક્ટ્રિક ને ઓલામાં સીએનજી ને એ બધું છે, એટલે ભલે તોય તે એમ. પણ હવે જો કદાચ આવી ફેસિલિટી હોય ને તો એનો જ ઉપયોગ કરાય એવું થાય ઉનાળામાં તો. અને બીજું એમ કે હવે અહીંયા છે ને મમ્મી એમ કહેતા હતા કે માટીનું વાસણ લઈ આવવું છે ચકલી એની માટે. કા મમ્મી? ચકલી એની માટે ઓલું માટીનું લાવવું છે ને કુંડું. હા બપોર પડે એટલે બિચારીને ગરમ થઈ જાય લાઈટ એવું. હા તો ઓલું શું કે 2 કુંડા હોય ને, હા 2 કુંડા હોય ને તો એકમાં પાણી ઠંડુ રહે ને પછી બીજું ગરમ થઈ જાય ને તો પાછું બીજામાં ઠંડુ નાખી દેવાય એમ. એટલે માટીના લઈ આવવા. હા માટીના જ તે, પ્લાસ્ટિકના નહીં. અત્યારે આપણી પાસે જે છે
ઈ માટીના તો છે, ઈ માટીનું છે પણ નાનું એવું નાનું છે. હા ઠીક. ઓલા કબૂતર પીએ કે આ તો એકડી ચકલી જ પીવે મોટું લાવું છે. મોટું મોટું હોય ને હા. તો કબૂતર પીએ કે બિચારા હા હા. અને આ આજે ઉનાળામાં તો બહુ તડકા પડશે તો આજે સાંજે જવાના જ છીએ એટલે ઈ બાજુથી લેતા હા આવશું. લેતા આવજો બરોબર ને? બે માટીના અથવા તો એક મોટું માટીનું વાસણ લેતા આવશું. મોટું હોય ને તો એક, નાના હોય ને તો બે, એમ કરશું. હા. અને બીજું તો એક કમેન્ટ હતી કે ઓલું ગાય કૂતરા માટે કઈ વાસણ છે કે નહીં, તો ઈ છે, બતાવું તમને. જો બહાર રાખ્યું જ છે. અને કદાચ આટલો તડકો હોય ને શિવને લઈને આવીએ ને એટલે તોય ભરી તો રાખું જ ત્યાં હું. એવું નહીં કે પછી તડકામાં ભરવાય નહીં જવાનું. જો હજી અત્યારે જ હમણાં ભર્યું મેં. જોર્યું આ છે ને એ આપણે જે જમવાનું કાંઈ હોય ને તો એ એમાં મૂકવાનું અને આમાં પાણીનું એ રીતે. એટલે ફૂલ વ્યવસ્થિત આપણને જેટલું આપણે કરીએ છીએ એ બધી રીતે ફેસિલિટી આપણે ઉનાળા માટે આપવાની. અને એક માટીનું વાસણ અહીંયા છે પક્ષીઓ માટે, બરાબર. અહીંયા ચકલી ને એ બધા નાય છે એમાં, અને ચકલીના માળા ને એ બધા અહીંયા ઉપર છે, બતાવું જો અહીંયા ઉપર છે. એ હમણાં સાફ કર્યા, અત્યારે ગયા ઉનાળામાં સાફ કર્યા હોય, હવે અત્યારે રહેવા આવશે પાછા એટલે અત્યારે સાફ કરીને મસ્ત વ્યવસ્થિત મૂકી દીધા. અને આમાં ઓલું ભરી દીધું, એનું નામ મને નથી આવડતું, બધા મમ્મીને પૂછી જોઉં એનું કંઈક કહેવાય. આપણે મમ્મી ઓલામાં ભર્યું હું હે મમ્મી, આપણે આમાં શું ભર્યું છે ઓલું ચકલીને એને ખાવાનું? ઓલી કાંગ. કાંગ. હા જો, હા મનીષાને યાદ આવી ગયું, કાંગ એમ. અને બહુ ભાવે એવું હોય ને કાંગ એને બહુ જ ભાવે અને મિષ્ટાન જેવું લાગે કાંગ. એટલે. ચાર ન ખાય ને કાંઈ નથી ખાતી, કાંગ જ ખાય. હા ચોખાઈ નથી ખાતી. એટલે એ ભરી દીધું અને બધા વ્યવસ્થિત. હવે આજે સાંજે એક કુંડાનું મોટું વાસણ લઈ આવું, ઓલા માટીનું મોટું કુંડું લઈ આવું, એ ભરી દેશું. એ વ્યવસ્થિત રાખીને કરી દેશું એટલે ઠંડુ પાણી મળે એમ.